ખાતું હોય ત્યારે મારા જ હાથમાં ખાવા જોઈએ કા છે ને કે હું પમણીને જઈશ તો પછી કોણ ખવડાવશે આ કે મારા ભાઈને એટલો વખત ન હોય તારા હાથ સારા મારા બાપુ સારા કેટલો લાડ કરતા અને ઢોળ અને બાપુની દીકરી અંધાઈ એકલા થઈ ગયા છે. બેન આ આખો દી કામ જ કરી રાખી હે અંદર કુમારનો ફોન વાગે છે. એવું છે હા હા એમને નોકરીએ જવાનો વખત થઈ જાય ને એટલે પછી ફોન કરે જ આખા રસ્તે વાતો કરતા કરતા જતા હોય આ ખબર ન રહી કે કેટલો વખત થઈ ગયો. અને બેન તું રોતી હતી તારે છે ને બસ બધી વખતે એક જ સવાલ કઈ રોતી નહોતી હવે નથી રોતી કઈ. આ 4 મહિનામાં જો કૂવામાં પાણી ભર કોઈ કરે ને તો કૂવો જ ખાલી થાય કઈ હવે કઈ હું રો નથી કરતી. હા થોડોક અન્યાય થયો છે આપણી બે અરે માં તો નાનપણમાંથી વહી ગઈ હતી અને બાપુજી 4 મહિના ત્યાં ગુજરી ગયા એના. પણ બેન હું તને શું કહું છું કે આપણે હા બાપુજી ગુજરી ગયા એટલે નકર તો તારા લગ્ન કરવાના જ હતા ને હે તો હવે હું વિચાર કરું છું. ભાઈ હા લગ્નના કોઈ વિચાર ન કરતો હું હજી 4 જ મહિના થયા છે ને તું આવો વિચાર કેવી રીતે કરી હોય. પણ બેન પછી આ એને કેટલીક રાહ જોવડાવી આપણે હે ભાઈ એટલે ગયેલું માણસ પાછું ભલે ન આવવાનું હોય તેમ છતાંય અહીંયામાં એવો તો જીવ ન ચાલે હો. આવી ખોટી વાત અત્યારમાં તો હું લઈને બેસી ગયો છું. બાપુજી હતા ત્યારે કહેતા ખબર છે કે હું મારા ગોપલીના જલ્દી પીળા હાથ કરું ને એટલે મન નિરાય એટલે જો લગ્ન કરાવી દઉં ને એટલે આ બાપુજીના આત્માને શાંતિ મળી જાય. ભઈલા હા બાપુજીના નામે તો તારું કામ કઢાઈશું અંતે ખબર પડે શું મને ત્યારે ગમે એમ કરીને મને અહીંથી મોકલવી જોઈએ તો એમ કે ને બાપુજીને હું લેવા આડા કરે છું. બેન દીકરી એટલે પારકી થાપણ કહેવાય. દીકરીનું હાસું કરતો એનું હારું કહેવાય ને હે? અને હું છે ને જવાનો છું બસ ક્યાં તાર હાહરા ન્યા. પહેલા હું કામ ઉતાવળ કરે છું હજી હમણાં જ પપ્પા આપણને મેલીને ગયા છે અને એવો તો કેવી રીતે જીવ હાલે કે હું મારા નાના ભાઈને આમ રેઢો મૂકીને જતી રહું. બેન આપણી બે નાના હતા અને આપણી માને ભગવાને બોલાવી લીધી ખબર છે ને તો એ તો ભગવાન છે હે એ જો આમ કરતા હોય તો આપણે તો માણસ હવે અને જો હવે છે ને હવે વધારે ટાઈમ નહીં ઓલા લોકોને પછી કેવું લાગે એટલે હવે તો કાંઈક વિચાર કરવો જોઈએ ને આપણે. હો બેન બસ હવે અને હું છે ને આ શાંતિ કાકા ન્યા દાડીએ જાઉં છું અને ઓલો ફોન વાગે છે ત્યાં પેલા જા રોતી નહીં હો. એ માં ખોડિયાર માં વિનાનું જીવન કેવું હોય ને મારાથી વધારે કોઈ ન સમજી શકે પણ અમારી પાસે અમારા એક બાપુ હતા એ હોત તમે છીનવી લીધા. મારી દીકરીના લગ્ન કરાવીશ પીડા હાથ કરાવીશ આવા સપના 24 કલાક જોતા રહેતા એવા મારા બાપુને તમે હું કામ છીનવી લીધા માં. તમારા આંગણે હું ખોટ પડી હતી કે તમે મારા બાપુને બોલાવી લીધા. માં તો માં હવે તમે મને બાપ વિહોણી વય કરી નાખી. માં ખોડિયાર હું મારા ભાઈને મેકીને જવા નથી માંગતી. મારા વગર મારો ભાઈ એકલો હું કરશે કેવી રીતે જીવશે. મારા નાનકા ભાઈ ઉપર હું આ લગ્નનો ભાર મૂકવા નથી માંગતી માં.
આ સોડી શું કરે છે? આને ખબર નહીં હોય કેટલા વાગ્યા ઘડિયાળમાં, તોય તે સા લઈને નથી આવી. अब आई गई वाह આ કેટલી વાર લાગી? તને ખબર છે કે ઉઠતા વેત મને સા જોઈ છે, તોય તે રોજ મોડું કરે છો. આજે થોડું મોડું થઈ ગયું બા. લાય હવે ગરમા ગરમ ચા સોડી, પીઓ. બસ બસ કેટલી હોય, થોડી જોઈ અત્યારે. બા હું કહું છું આ મારી બેનપણીને બધા ફરવા જવાના છે. લે કરો વાત. શું વાત છે? હા આ કઈ બાજુ જવાના છો? અમે બહુ બધી જગ્યાએ જવાના છે ફરવા, પણ હું શું કહું છું હા આ ભાભીને જોડે લઈ જાઉં? ચા તો પી લો બા. શું કીધું તે? ભાભીને જોડે લઈ જાઉં એમ કહું છું. કા આ તારી આરે એનું શું કામ છે? અને તારા મગજમાં આવો વિચાર આવ્યો શું કામ? બા આ ભાભીના પપ્પા ગુજરી ગયા એ પછી એ આમ ઉદાસ ઉદાસ રહ્યા કરે છે, તો જો મારી સાથે આવશે, પછી મારી બધી બેનપણીઓને મળશે તો એમને સારું લાગશે ને મજા આવશે. આમ જો સુષ્મા, તારે તારા ભાભી નથી વિચારવાનું, તારે તારા જીવનું વિચારવું હોય ને તો વિચારશે. હવે એનો બાપ મરી ગયો છે, એ ઉદાસ ઉદાસ રહે છે, ઈ એને જોવાનું છે, કેમ કે એનો બાપ વયો ગયો છે. એટલે તારે માથાકૂટમાં પડો નથી થતું. અને મને પૂછ્યા વગરની જો કોઈ દી તારા ભાભીને કઈ લઈ જવાની વાત કહી દીશે ને તો ધ્યાન રાખજે. પણ બા આવા દો ને એમને મારી સાથે. કીધું ને એકવાર, માનતી નથી મારી વાત. આ ઘરમાં તને ખબર છે કે વર્ષોથી હું કહું છું એમાં થાય છે, તો પછી તારે આવી વાત કરવાની નથી થતી મારી સામે. અને હા ભાઈ, આ ભૂલે શું કે જો તારા ભાઈ આદિને કીધું છે આ વાત તો મજા નહીં આવે. બા પણ તમે ભાભી સાથે શું કામ આવું કરો છો? એનો શું વાંક છે? તારે જાણવાની કોઈ જરૂર નથી, સમજી? આ જેટલું કહેવામાં આવે એટલું જ કરો, વધારે આ ઘરમાં દોડ રાપણ કરવાની જરૂર નથી. હવે ઊભી થા, આ સાની કેટલી લઈ જા. સાંભળ, આ સા ઉકળામાં નાખ દે. એનું નામ લઈને દી બગાડ નાખ્યો છે. સા પીવાના ટાઈમે જ, આ સા પીવાના ટાણે જ અભાગણીના નામ લઈને બેહી ગઈ છે. ઓહો, હે ભગવાન. ગોપી, એ ગોપી, કાં આટલું મોડું આવ્યું? ક્યારની વાટ જોતી હતી. એમાં એવું છું કે શાંતિ કાકા છે ને મને કાઢી મૂક્યો એને ખેતરથી. પછી હું ઓલા ઝીણા કાકા ન્યાન, ભીકા કાકા ન્યાન એ બાજુ ગયો તો ક્યાંક દાડીની જરૂર હોય તો. પણ કાં તારી કઈ ભૂલ થઈ હતી? હું લેવા કાઢી મેકો? કાંઈ નહીં, હું તો હરખું જ નીંદતો હતો તો કે હજી વાહે થોડુંક ખડ રહી ગયું. મેં તો વાંધો નહીં હું લઈ આવું. એ કે ના ના આવું લઈ આવવું નથી, તું ઘરે વયો જા. અને કે આજ ભલે તે અડધો દી ભર્યો, એના પૈસા નહીં મળે, મને એમ કીધું. પણ એ છે ને શું હોય ખબર બેન, એ ગયા જન્મમાં આપણી પાસે કાંઈક માગતા હોય એવું એટલે નથી આવું ભાઈ. થાય. આમાં કેવું છે, માથે છત્તર નો રહ્યું ને, આપણા બાપુ નો રહ્યા, એટલે હવે તો આપણને ગમે ઈ આવીને હળી કરી જશે, ગમે ઈ મેળું મારી જશે, ગમે ઈ માર મારી જશે. આપણી પાસે તો હવે સહન કરવા સિવાય રસ્તો જ ન રહ્યો. એમને ખબર છે કે આ તો બે ભાઈ બહેન જ વૈધા છે, આપણે બે લાફાઈ મારી લેવું તો શું કર લેવાના. હવે એમનું ઉપરાણું તાણવા વાળું ક્યાં કોઈ રહ્યું છે? બેન એક વાત કહું, તું
આખો દી બાપુજીને સંભાળશો અને પછી રોશો તો એના આત્માને કેટલું દુઃખ થતું હશે. છો એમને કાંઈ દુઃખ નથી થતું. એમને જો આપણું લાગતું હોય ને તો આવી રીતે વચ્ચે મેલીને જતા ન રહ્યા હોય. માનું છું બેન, પણ એમાં કોઈનું હાલે હે? પાછમ લખી હોય ને તો સેટ ન થાય, સમજે તું. અને એક બીજી વાત તને કરવાની, આ ખાવાનું થઈ ગયું છે? હા તો છે ને તું ખાઈ લેજે. હું જરીક બહાર જાઉં છું અને હાંજક કોઈ વહી આવે. હાંજે છે કાવીસ? ક્યાં જાસ તું? હા, હું તારા હાહર એમ જાઉં છું. અરે હાહરિયામાં હું લેવા? હા, લગ્નનું મુહૂર્ત કઢાવા. મેં તને સવારે કીધું તું ને. મેં તને હવારે ના પાડી હતી ને કે નથી જાઉં, પણ હું એક વાતની વાહે પડી ગયો છું. તન મને મોકલવાની બહુ જલ્દી થાય છે. નથી જાઉં મારે હાહરે. બેન એમ થોડું હાલે હે? બધું તું કેમ નો હાલે? હું મોટી સૌ ને. ના પાડી ને તને હાહરિયાની વાત નથી મેલતો, પણ મારાથી વધારે ઉતાવળ તો તને ફાઈટીસ પણ. ઉતાવળ કેમ ન હોય બેન? હે, દુનિયામાં કયો એવો ભાઈ હોય કે જેને બેનના ધામધૂમથી લગ્ન કરવા હોય? હજી તારે ધામધૂમથી લગ્ન કરાવાશે? હા, ઘરમાં ખાવા ધાન ખૂટવા આવ્યું છે અને તને અહીંયા ધામધૂમની પડી છે. જોતો નથી તું નનકો છો ને, તને ભાન ઓછી પડે છે. કાલ હવારે જેમ બાપુનું દવાખાનું આવ્યું એમ આપણું કઈ દવાખાનું આવી જાય? કઈ દેહના નક્કી છે? ગમે ત્યારે ગમે ઈ થાય. તઈ શું કરશું? એવા વિચાર કરીમાં બેન. અને છે ને હજી મારા બાવડામાં બળ છે કે હું મારા બેનના લગ્ન છે ને ધામધૂમથી કરાવી શકું. એટલે તારે છે ને બીજું કાંઈ નથી બોલવાનું, સમજે? હા નનકા, તારા લગ્ન હજી બાકી છે. આવામાં કોઈ બાઈ પહેરવા તૈયાર નહીં થાય. કંઈક એવું કર કે તું એક નાનું ખોવડું બનાવી શક. તું તને વાહે કોઈ છોકરી દેવા તૈયાર થાય. હું ધામધૂમથી નહીં પહેરું ને તો મારે હાલશે. મારે નથી દેખાડો કરવો કહું છું. બેન, મારે મકાન બનાવવું છે, લગ્ન કરવા છે, પણ પેલા અમારું ગોપલીના હાથ પીળા થઈ જાય ને પછી, સમજે? બાપુ આવું જ કરતા. મારી ગોપલીના લગ્ન કરતા જતા રહ્યા. હવે તું હું કામાં હાથ લેશો? મને તો લાગે છે કે મારું હક પણ સારા સોગડિયામાં નથી થયું. જે દુનું હક પણ થયું છે મને કે હારું પૂછતું જ નથી. બેન એવું ન હોય બેન. બેન બસ તારા હાહરિયા વાળાને કેટલીક વાર જોવડાવી. આદિ ઉભો રહે તો. બોલો ને મમ્મી. ક્યાં જશો? બહાર જતો હતો. ઠીક, બાર પછી જશે. મારે થોડીક અગત્યની વાત કરવાની છે. બોલો ને, શું વાત છે? આ તારો હાળો આવે છે. અશોકભાઈ આવવાના છે? હા, એટલે જ મને એક વાત મગજમાં આવી છે. એ તને કહી દઉં ને તો હળદને મગ ભયડાય નહીં. કઈ વાત? ઈજ કે અશોક આવે ને તો હંધી વાત તને પહેલા કહી દઉં, એટલે એ આવ્યા પછી હળદને મગ ભયડાય નહીં. કઈ વાત કહેવા માંગો છો તમે? ઈજ કે અસ્કાને કહી દેવાનું છે હમ. કે જે લગ્નમાં કરિયાવર કહેવામાં આવે ને એ હંધોય પૂરો પાડી દે. મમ્મી, આ કેવી વાત કરો છો તમે? કાં શું? જરાક તો વિચાર કરો. હા, આપણે કરિયાવરની વાત થોડી કરવાની હોય. ભગવાને આપણને આટલું તો આપ્યું છે. તમારો દીકરો નોકરી કરે છે અને એ પણ સરકારી નોકરી. તો પછી આપણે આવી લાલચ ના કરવી જોઈએ. બટા આદિ, હું તારી માં છું, એટલે ઘરમાં હું કરવું અને હું ન કરવું એ હંધોય મને ખબર છે. એટલે તારે કે તારી બેન સુષ્માએ આ વાતના કોઈ ડાપણ કરવાનું થતું જ નથી. મમ્મી, ડાપણ નથી કરતો, તો પણ તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. એ સમજાવવા માંગુ છું તમને. અચ્છા, હવે આજકાલના દીકરાઓ હવે માવતરને સમજાવશે કે માવતરને હું કરવું અને હું નહીં, એમ ને? એટલે તમે અમારા માવતર છો કે અમે તમારા માવતર છીએ એ ખબર નથી પડતી.
તમે ગુસ્સો શું કામ કરો છો? હું તમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે જરાક વિચાર કરો એ લોકોનો. અમારા સસરા આ દેવ થયા ને હજી 4 મહિના થયા છે. એમાં આપણે શું કરી? એને વધારે લેણા દેણા નહીં હોય તે વહી ગયા હશે. તમે એમની પરિસ્થિતિ પણ જાણો છો ને, અને એ પ્રમાણે આપણે એમની પાસે આવી માંગણી કરવી એ તો સાવ ખોટું કહેવાય. તો હગાઈ કરી ત્યારે ખબર નહોતી કે દીકરીને સામેવાળા કેવા ખોવડાવાળા ગોઈતા છે ઈ? આ બધું તમારા કારણે જ થયું છે. ઈ જે હોય તને કીધું ને એટલું કર. સારું. બસ ભાઈ, બસ ઊભું રાખજો. હાલો હાલો તો ભાઈ. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા. જય માતાજી. એ જય માતાજી, જય માતાજી. બેહો બેહો બેહો. તે મોંઘેના મહેમાન પધારી ગયા એમ ને? હા, સરસ કહેવાય. લ્યો, ગયમું હો ગયમું. હા, તમને કેમ છે? એ અમને તો એકદમ લીલા લેર છે. આ માતાજીની કૃપા હશે કદાચ હો, તો જ લીલા લેર હોય ને. હા, હાચી વાત છે. હા, કાંઈ વાંધો નહીં. આ તકલીફ તો નથી પડી ને આમાં? નહીં. હા, કેમ છો? જય માતાજી. જય માતાજી. સારું છે ને? હા, ક્યારે આવ્યા તમે? બસ હજી આવીને બેઠો. તું જોવે છે, ધ્યાન આવ્યો છે, હજી આવીને બેઠો જ છે. સુષ્મા, પાણી આપજે. હા, ગોપીની તબિયત તો સારી ને? હા, સારું છે એને. તમને કેમ છે? આ નોકરી કેવી હાલે? હા, બસ જુઓ ને, ચાલ્યા કરે છે. લો. લા ભાઈ તમે પીશો ચા? બસ બસ લ્યો. બા તમારે પીવી છે? કેમ છો, મજામાં? હા, મજામાં સૌ. તમને બેન કેમ છે? હા મજામાં. એ મજામાં છે, પણ તને દોઢાઈ કોણે કીધું તું ચા બનાવીને લાવવાનું? બા મહેમાન આવ્યા છે, ચા તો આપવી પડે ને. કીધું તું તને? અને હા. હું એટલે આવ્યો છું હું કે આપણે હગાઈ કરી એનો ઘણો સમય થઈ ગયો, તે એટલે હવે મેં કીધું કે લગ્નનું મુહૂર્ત કઢાઈ નાખવી. તે હારું જ કહેવાય ને. આ લગ્નનું મુહૂર્ત કઢાવવાની વાત કરી છે. આ તમારા બાપા ગુજરી ગયા તે લગ્ન ઠેલવાયા. હા, તો હું એમ કહું છું કે થોડીક વ્યવહારની વાત કરી લઈએ તો પેલા આ લગ્નની તારીખ લીધા પેલા. હા, એ તમારી વાત સાચી. હાસી કેવી જ પડે. આ વડીલો જે વાત કરતા હોય હંધી બરાબર જ હોય. એટલે આપણે જરાક બહાર કઈ તમારે હા, બટા આદિ ઈ જે કામ હશે ને ઈ પછી થાય, પણ જે વાત મહત્વની છે ને ઈ અટણે જ થાય. તે હું એમ કહું છું અશોક, આ લગ્નની તારીખ લઈને તો ધામધૂમથી લગ્ન નથી કરવા. હા, સાદાઈથી લગ્ન કરી લેશું. અને નહીં હો, જો મારી બેન છે અને હાચું કહું ને તો મારા બાપાનું સપનું હતું કે એના લગ્ન છે ને ધામધૂમથી કરવી. એટલે લગ્નમાં છે ને એકઈ ખોટ વર્તા એવું નથી કરવું અમારે. પણ ધામધૂમથી લગ્ન કરવામાં એક ડખો તો થવાનો જ છે. ઈ છે કે જો આ લગ્નમાં અમે રહ્યા પૈસાવાળા ઘરના. તમને ખબર તો હશે જ કે તમે તમારી બેનને કેવા ઘરમાં આપી છે. હા, એ તો ખબર જ છે. તો પછી અમારા કુટુંબના કોઈ પરિવારના આવે તો તમારું નીચું ન દેખાય ને એટલા હાટુ આ વાત કરવાની છે. કહું ને હવે હા હા, કયો. તો વાત એમ છે, વાત જાણે એમ છે કે ઓછામાં ઓછું સોનું 7 તોલા જોહે. અને સુષ્મા
રહોડામાં થોડું ઘણું કામ પડ્યું છે ને બેટા, એ પૂરું કરી લ્યો. તા હું વાત કરી લઉં હો બેટા. હા, હાસવીને જાઓ. થોડા હે તો પાછું. હા લ્યો, વાત ચાલુ કરી પાછા. તે વાત જાણે એમ છે કે ઓછામાં ઓછું 7 તોલા હોનું અને 2 પૈંડા વાળી ગાડી અને ફર્નિચરમાં એક કબાટ, આ 2 પેટી પલંગ જોહે અને આ ટીવી જોહે, હંધુય જોહે. હું તમને લખી આપી કાગળિયામાં, ભૂલાઈ જાય તો. પણ હંધી વાત તમારા બાપા જ્યારે હયાત હતા ને આ દુનિયામાં ત્યારે થઈ ગઈ હતી. પણ એ ગયા પછી આ તમને કોણ સહન કરે? તે મને એમ થયું કે હું જ તમને કહી દઉં. પણ મારા બાપાએ આવી વાત તો કાંઈ મને નહોતી કરી. તે નોસ કરે ને એને થોડું ખબર હતું કે હું ભગવાન પાસે વયો જાય, નકર તો તને કહી દે. હા તો બસ એમની હારે વાત થઈ હતી આ તો. એટલે એવું જરૂરી નથી કે મારા મમ્મી જે કહે છે એ બધું કરવું જ તે. કરવું જ પડે બેટા, કરવું જ પડે. આ મેં કીધું છે ને એ હંધુય કરવું પડશે. કેમ કે આમ જો આમાં એમ છે ને કે તમારા આબરૂનો સવાલ છે. અમારે તો હું આ પેરે લુગડે લઈ આવો ને તો તમારી આબરૂ જાય, અમારી નહીં જાય. આ તમારી આબરૂ બસાવવા માટે કરું છું. નકો હંધા એમ કે આમ તો જો આ કેવો પરિવાર ગોઈતો છે ને આ લોકોને તે વડાઈ નહીં હોય આ વસ્તુ આપવાની. મમ્મી જુઓ, એ લગ્ન માટે વાત કરવા આવ્યા છે તો આપણે આ બધી વાત કરવી અત્યારે જરૂરી નથી. જરૂરી છે ને બેટા, આ લગન ને લગતી જ વાત છે. મારી વાત સાંભળો. આ તમને ખબર છે ને, આ મારા બાપુજી માંદા પડ્યા થઈ દવાખાને કેટલો ખર્ચો થયો હતો. જો અસ્કા, આ હંધુ અમાર નથી જોવાનું. આ તારા બાપુજીને પેલા ખબર પડવી જોઈએ કે આપણા ઘર પ્રમાણે છે ને આપણે સામે ઘર ગોતાય. અરે મમ્મી, ગોપીને જોવા ગયા ત્યારે મને પણ ગોપી ગમી હતી અને આપણે જ તે મતલબમાં પસંદ કરીને આ જોણ ગોઠવ્યું હતું. તો પછી હવે આપણે આવું ન બોલી શકીએ. કા તે સામે વાળાને પસંદ જ હતું ને, કઈ જબરજસ્તી તો કર્યું નથી ન્યા. હે જો કાંઈ નહીં, હું કોશિશ કરી. કોશિશ નહીં, જોહે એટલે જોહે, સમજા? ભલે જોઈ વિચારીને કરાય કે સોડીનું કેવું ગોતવાનું સામે એમ. સુપરવાળા હોય ને એને મેલના સપના ન જોવાય. એને તો નહોતા જોયા, આપણે સામેથી કીધું હતું. અને રહી વાત તો આપણે સામેથી જો વાત કરીને હા પાડી હોય તો એ લોકો થોડી ના પાડવાના છે. જો આદિ, આ મોટાની વચ્ચે બોલવાનું તું બંધ કરી દેજે. હવે મેળ નહીં આવે આપણે. જો કાંઈ નહીં, તમે છે ને મને લખીને કાગળમાં આપજો. જેટલો કરિયાવર કરાવવો પડે ને મારા બેન હતું હું કરાવાય. કરાવવો જ પડે. હા હા, શું કોઈ ના ના, હા તમે કઈ બોલતા નહીં હવે. અને સારું છું તમે આ વાત કરી દીધી. હવે હું તૈયારી તો કરવા મળું અને મને ખબર પડે. હાલો, જય માતાજી. જય માતાજી. ઉપડો. આવજો આદિ કુમાર. મને નહોતી ખબર કે આ કોપીના આવું એટલો બધો કરિયાવર માગશે. મારેથી અત્યારે મોટો પથ્થર નથી ઉસકાય એમ. અને એને તો આખો ડુંગર ખડકી દીધો. પણ કાંઈ નહીં, હા માતાજી કાંક કરશે. બાકી મારી બેનના લગ્ન તો હું આ ઘરે જ કરાવાય. હા, આ ઘરે જ કરાવાય. આ રિક્ષાવાળા ભાઈ,
ભાઈ તલખાણીયા જાવ છો? હા હાલો મારા આવું. આ ઠેઠ સુધી મૂકી આવો જોઈએ ને. મમ્મી ખાલી બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયો તો એમાં આટલું બોલવાની શું જરૂર છે? ને રહી વાત તો તમે તમારું ધાર્યું કર્યું ને, એ તમને ના પાડી હતી કે આવી વાત ન કરાય, છતાંય તમે બધી જ ચોખવટ કરી નાખી, કંઈ પણ વિચાર્યા વગર. એમાં હેનું વિચારવાનું? આ લગ્ન પછી માથાકૂટ થાય ને એની કરતા લગ્ન પહેલા થાય એમાં જ ભલાઈ છે. અચ્છા, એ ગમે તે રીતે માથાકૂટ તો તમારે કરવી જ છે ને, લગ્ન પહેલા કે લગ્ન પછી. હા, કદાચ ઓછું આપશે તો પછી કરશો, અને જો આપી દેશે તો કઈ કરવાની જરૂર નથી, એવું જ વિચારો છો ને? તું જે વિચારે ઈ, પણ તે જે અત્યારે કીધું ને ઈ જ હું વિચારું છું. તો સાંભળી લો, રસ્તામાં મેં અશોકભાઈ સાથે વાત કરી લીધી છે હું? અને કહ્યું છે કે મારા મમ્મીએ જે કંઈ પણ માંગણી કરી હોય ને એને માનવાની જરૂર નથી. તમારી રીતે તમને જે કંઈ પણ મતલબમાં પહોંચી શકો ને એટલું આપો તો પણ ચાલશે, ન આપો ને તો પણ ચાલશે. આ હું તેને કહીને આવ્યો છું. અને આદિ આ બાબતમાં છે ને તારે કાંઈ માથાકૂટ નથી કરવાની. હું જે કહું છું ને ઈ જ હાલવા દેશે. અને સાંભળ, આ તારો હાળો આવ્યો ને ત્યારે મારે એક વાત રહી ગઈ છે કહેવાની, અને ત્યારે કહી દીધી હોત ને તો અત્યારે બીજી તું લપત ન કરત. સમજો? હા, હજી બાકી રહી ગયું હશે કે જમીન બમીન પડી હોય, તમારું મકાન પડ્યું હોય તો એ પણ અમારા નામે કરી દેજો, એ જ ને? ભિખારા પાયા છે એવું બધું? હા. હે, તે એ વાત કરવાની હતી. અને આમ જો હવે જો તારા હારે વાત થાય ને તો કહી દેશે કે મારી માએ જે કીધું છે એ ન હોય ને તો આ હગાઈને ભૂલી જાજો. ભૂલી જાજો એટલે? તોડી નાખે. મેં તો તને હારી હારી સોડીઓ બતાવી હતી, હારા હારા ઘરની, પણ તને એ ભિખારણના હું મોહી ગયો ને એ ખબર નથી પડતી. તમે તો રૂપિયા જોઈને મારા ગમે ત્યાં લગ્ન કરાવી દેવા માંગતા હતા, પણ મારું મન જ્યાં માને ત્યાં જ હું લગ્ન કરું ને. કા? લક્ષ્મી મને ગમતી હતી એટલા માટે જ મેં ત્યાં હા પાડી હતી. અને રહી વાત તો જરાક વિચાર કરો ને તમે, આપણી પણ હા બેન છે ને, તમે એ કેમ નથી વિચારતા કે એની પણ સગાઈ થઈ ગઈ છે, એ લોકો પણ આપણી પાસે માંગણી કરે તો આપી દેવું, કેમ કે આપણી પરિસ્થિતિ સારી છે. અને આમ જો આ છે ને બધા નાટક રહેવા દે, અને જે કહેતી હોય ને હંધું બરાબર છે. કહેવા માટે સહેલું છે, કદાચ તમારી પાસે જે કંઈ પણ છે બધું માંગી લેશે તો આપી દેશો? ભણાવવાનું લાખો રૂપિયા ખર્ચા છે. આ તો તું ગામડામાં રહેશો ને, આ ગામડાની સોડી ગોઈતી એટલે. અને જો તારું બદલી શહેરમાં થઈ જાય ને તો હસી હોતે ને. તું કેતો હોય ને તો શહેરની સોડી ગોતી આવું, પણ તારા લીધે હું અહીંયા ટકી છું આ સોડી હાટું. હું લગ્ન કરીશ તો ગોપી સાથે જ કરીશ, તમને કહી દઉં છું. અને મને છે ને કોઈ વસ્તુની લાલચ નથી. તો આ મહેરબાની કરીને તમે તમારી આ જીત છોડી દો ને તો સારું છે. આવી ગયો તું? હા બેન આવી ગયો. આ ના પાડું છું તોય આમ ધોડો જાસ, કહું છું ન જ જાઉં, સાંભળવા નથી ઊભો રહેતો. પણ હું નહીં સાંભળું હવે તારું, સમજી? નહીં સાંભળું વારું. શું કરીએ એવો સિંહ? નક્કી કરીએ એવું હું લગ્નનો. હા, એ મુહૂર્ત કઢાવીને આપણને તારીખ આપશે. એટલે ક્યારે? બસ તો આ તું નિરાત રાખજો. મેં તને કીધું ને કે મારે નથી ઉતાવળ લગ્ન કરવાની, અને હું તો કહું છું મારે કરવા જ નથી લગ્ન. એક વાતમાં સમજતો નથી તે. તને ખબર છે, હા તું લગ્ન ન કર તો પછી આખા ગામમાં આપણી વાતું કરે. ભલે કરે. હા, ગામે શું કરી લીધું? આ બાપુ જતા રહ્યા તો ગામ વાળાએ કઈ કરી લીધું? આયા બે ઘડી રોયા ને એમના ઘેર જતા રહ્યા. આપણે આપણું જોવાનું હોય, ગામનું નહીં. બેન મેં તને કેટલી વાર સમજાવી કે દીકરી હાહરિયા સોંપે. બેન લગ્ન તો કરવા પડે ને. હે, આવી ગાંડા જેવી વાત નહીં કરતી.
તો છે ને એક કામ કર, તું પહેલા લગ્ન કરી લે, પછી મને જવામાં કઈ વાંધો નથી. એ ઘરે તને કોણ રાંધી ખવડાવશે? ઢોર ઢાકરને કોણ હાચવશે? આ થોડાક દિવસ ને હું રોટલા ટીપતા શીખી જાય, ખાલી રોટલો કરતા નથી આવડતો. તું નનકો છો પણ વાતો બધી મોટી મોટી જ આવડે છે. અને નનકો છો પણ મારી કોઈ વાત સાંભળસ તું? કઈ માનતો જ નથી. નનકો શું એ તને ખબર છે, પણ આ આપણા બાપુજી આ મોટી જબર મારી ઉપર જવાબદારી આપી ગયા, એ તને નથી ખબર હે બેન? તું આને જવાબદારી કહેશો ને તો સાંભળી લે, મારી હોજ જવાબદારી છે. આવી રીતે નાના ભાઈને રઝળ તો મેકીને જવાનું મને નહીં આવડે. નહીં બેન, જો બેન તારે લગ્ન તો કરવા પડશે, અને તું લગ્ન ન કર તો પછી આખું ગામ વાતું કરે, સમજે તું? ગામ ગામ ને ગામ, ગામે હું કરી લીધું કહું છું? ઈ કોઈ દી આવ્યા આપણને પૂછવા કે તમારા બાપુ જતા રહ્યા છે તો તમને બે ભાઈ બહેનને કઈ ખાવા જોઈશી, તમને કઈ મદદ જોઈશી, કોઈ ટેકો જોઈશી? નહીં ને, હવનું કરી ખાતા હોય છે. બેન તું સમજતી કેમ નથી? હું જ્યારે દાડીએ જાઉં ને તે તું ઘરે એકલી હો ને તે બસ મને આખો દે તારે જ ઉપાધિ થાય છે. એટલે બેન મારી બેન તારે લગ્ન તો કરવા પડશે. તું જવાન થઈ ગઈ છે એટલે ઉપાધિ છે. પાછળથી કાપજો તો પછી ભાઈ કઈ નહીં થાય. હું જતી રહું પછી તને કઈ થયું તો મને એ ઉપાધિ ખાઈ જાય છે ને. તું શું કે મારી વાત સાંભળવા તૈયાર નથી? મને કાંઈ નહીં થાય, સમજે? હા, હવે હવે દાંત કાઢતા કાઢતા કે આ ઘરમાંથી વહી જાય ને હે તાર એમ કે ને તને ઘરમાં નડું છું, વહી જઈ વારા. અરે દુનિયામાં કયો એવો ભાઈ હોય કે એને એની બેન જ નડતી હોય? હે માં કોળિયા, હું બદનસીબ ભાઈ તારી પાસે ઘર કરું છું. આ મારી બેન ના હાવ એને તો મારી માટે મોટો ડુંગર ખડકી દીધો. હા મારી બેનની હાવ એ મારી પાસે જે વસ્તુ માંગી છે એ વસ્તુ એને આપી કોને એટલી તાકાત હે મને મારી માં, એટલી તાકાત હે. અને માં હા નાનપણથી જ હું દુઃખ વેઠતો આવ્યો છું, અને તે જ બધું હરખું કર્યું છે ત્યાં. તો એમાં આ એક મારા જીવનનું મોટું દર્દ છે માં. બસ માં હા મારી બેનના હાથ પીળા થઈ જાય પછી હું કોઈ દી તારી પાસે કાંઈ નહીં માગું મારી માં, કોઈ દી નહીં માગું. હે માં કોડિયા, અને માં મેં સાંભળ્યું છે કે ખોડલ જ્યાં પૂંજાતી હોય ત્યાં કોઈ વાતની ખોટ ન હોય. તો પછી આ મારા ઘરે કેમ આવું છે કે મારે મારી બેનને કરિયાવર કરાવવો છે, પણ મારી પાસે પૈસા નથી. અને આ દુનિયામાં તારી સિવાય અમારું કોઈ નથી માં, કોઈ નથી. આનો મારક તો તારે જ દેખાડવો પડશે બા, તારે જ. તને કરું છું.
ગોપીનો ફોન ના આવ્યો. હા, અશોકભાઈ ઘરે પહોંચી ગયા હશે. છતાંય ગોપીને એમ નહીં થયું હોય કે મને ફોન કરીને વાત કરી લે મારી સાથે. લાવને હું જ ફોન કરું. હાલો. હલો. ગોપી. જય માતાજી. જય માતાજી. અશોકભાઈ આવી ગયા ઘરે? હા, પહેલું ક્યારનું આવી ગયું. તો તે મને ફોન કેમ ના કર્યો? કામમાં હતી હું એટલે. ગોપી, અશોકભાઈ તને કઈ વાત કરી? હા, વાત કરી ને. જો ગોપી, આમાં મારો કઈ વાંક નથી. મેં તો મારા મમ્મીને ના જ પાડી હતી, પણ હવે તને તો ખબર છે ને કે એમનો સ્વભાવ થોડો જિદ્દી છે. અને એમણે અશોકભાઈ સાથે આ બધી વાત કરી ત્યારે હું પણ ત્યાં સામે જ હતો. મેં એમને રોકવાની કોશિશ કરી, એમને સમજાવવાની કોશિશ કરી, પણ ખબર નહીં કેમ આ જૂની રૂઢી પ્રમાણે ચાલી રહ્યા છે એ. એટલે એની વાત કરો છો તમે? એ તો ભાઈએ મને વાત કરી ને કે થોડા વખતમાં કંઈક લગ્નની તારીખ કાઢશે. એમાં જૂની રૂઢી શું? એ તો લગ્ન એવી જ રીતે નક્કી થાય ને. એટલે ગોપી, તને અશોકભાઈ બીજી કઈ વાત નથી કરી? કરી ને, કીધું મને એને કે વેલા હાર લગ્ન ગોઠવી દેશે અને થોડા વખતમાં તારીખ હોત કઢાઈ લેશે. ગોપી, હા, મને લાગે છે કે તને બધી વાતની ખબર નથી. બધી વાત નહીં એટલે તે સમજી નહીં હું. જો મમ્મીએ અશોકભાઈ સાથે વાત કરી ત્યારે કહ્યું કે લગ્ન પહેલા કરિયાવર તૈયાર રાખજો, અને કરિયાવરમાં ઓછામાં ઓછું 7 તોલા સોનું, ગાડી અને બીજું તમે જે પહોંચી શકો ને એ બધું જ માગ્યું છે. રોકડ રકમ પણ માગતા હતા. આ બધી વાત તો મને પહેલાંય કરી જ નથી. અને આવું હું લેવાને કીધું છે તમારા માએ? તમને તો ખબર છે ને હંધીએ અરે બાપુ જતા રહ્યા છે. એમના દવાખાનામાં અમે કેટલા રૂપિયા બરબાદ કર્યા છે. હવે અમારી પાસે કાંઈ વધ્યું નથી. કેટલા તો ઢોર ઢાખર વેચી દેવા પડ્યા હતા. તમને હંધીએ ખબર છે. મારો ભાઈ મજૂરી કરીને ઘરનું પૂરું પાડે છે, તો પછી આ કરિયાવરની વાત હું લેવાને કરી એમને? ગોપી, હું બધું જ જાણું છું, પણ અશોકભાઈ જો ને, હા, કહેવાય ને કે તારી બધી જવાબદારી જાણે એના માથે આવી ગઈ છે. તારા ભાઈએ એક વાર પણ ના ન પાડી, હસતા મોઢે કહી દીધું કે હા કરી દઈશ. હું તો રાહ જોતો હતો કે અશોકભાઈ એકવાર ના પાડી દે, અને મેં તો મારા મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હું લગ્ન કરીશ તો ગોપી સાથે જ, અને એ પણ કોઈ વસ્તુ આવે કે ન આવે. મારે કોઈ વસ્તુની લાલચ નથી ગોપી, મારે તો ફક્ત તારી સાથે રહેવું છે. જુઓ, તમને લાલચ હોય કે ન હોય, પણ આજ તમારા બાએ તો લાલચ રાખી જ ને. એમને એકવાર એવો વિચાર ન કર્યો કે અમારા ઘરની હાલત શું છે, અમારી દશા શું છે, અને આવી માંગ મૂકી. હજી મારા બાપુ પાછા થયા એને ખાલી 4 મહિના જ થયા, ત્યાં આવી વાતો કરવાની ક્યાં આવે છે? તમારા બા તમને ના પાડતા હોય ને તો તમે બીજે લગ્ન કરી લો. ગોપી, હા, હું સાચું કહું છું. મારા નનકામાં એટલી તાકાત નથી. બિસાડાને મજૂરીથી નહીં કાઢી મૂક્યો છે. આજ ખાવું તો કાલે હું કરશું ને એની ઉપાધિમાં અમારા દાડા જાતા હોય છે. અને ગોપી, ગોપી તું રડ નહીં ગોપી. જો હા ગોપી, હાલો 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 ગોપી. માં ખોડિયાર, આજે એટલું તો નક્કી થઈ ગયું છે કે મારા બાપુની ભક્તિમાં કાંઈક તો ખોટ હશે. તો જ આવા દાડા અમારે જોવાના આવે. અરે કાકા કુટુંબ ખૂટે તો માવતર કામ આવે, પણ જ્યારે માવતર જ નો રહે ત્યારે માં ખોડિયાર તું આવ. પણ ના, મારે માવતરની ખોટ, હગા સંબંધીની ખોટ
મારી તું હોત ખૂટી ગઈ. અમે ગરીબ સહી એટલે મારા હાહુએ આવું કર્યું ને. અંધીએ ખબર છે મને. આ તો એમને હું ગમી ગઈ ને તીમાં, બાકી મારા હાહુને તો હું વાલી લાગતી જ નહોતી. એટલે સાથે કરીને આવી માંગુ મૂકે છે. એમને ખબર છે કે આ માંગુ પૂરી નથી કરી શકવાના અને પછી હક પણ તૂટી જવાનું. પણ મારી મને મારું હક પણ તૂટી જાય ને તેમાં જરાય વાંધો નથી. વાત તો ખાલી એ છે કે આ ગામમાં લોકો અમારી વાતો કરશે. હું કહીશે કે જો સામજીભાઈની દીકરી એનું હક પણ તૂટી ગયું, મારા બાપોનું નામ બગડે ને મારી એનું મને દુઃખ છે. બાકી જો મારું હક પણ તૂટી જાય તો મને કાંઈ આંચકો નથી લાગે એમ. હા બોલો બેટા. બા, હા મારે તમારી સાથે વાત કરવી છે. મારી યારે અને અટાણે હું વાત કરવી છે? હા એક કામ કર, હું રાંધી લઉં ને પછી આપણે મા દીકરી બેને નિરાતે શેઠી પર વાત કરી. પણ બા, મારે અત્યારે જ વાત કરવી છે. એ જરૂરી વાત છે. જરૂરી વાત નથી, પણ મારે અત્યારે જ કરવી છે બસ. હારું બોલ, હું વાત છે? બા, તમે ભાભી સાથે આવું વર્તન શું કામ કરો છો? એ બિચારી એમ પણ દુખી છે એના ભાઈને લઈને, તો એને શું કામ હેરાન કરો છો તમે? હું હેરાન કરી મેં એને? અને જ્યારે રાંધતા હોય ને ત્યારે એ વાતું જ ન હોય, રાંધતા હોય ને ત્યારે એ વાતું ન હોય. તને કોણે કીધું એ વાત કરવાની હતા ને? બા, દર વખતે મને એમ થાય કે હું આજે વાત કરું, કાલે વાત કરું, પણ કોઈને કોઈ આવી જાય અને પછી ભાઈ ઘરે હોય એટલે ભાઈની સામે હું આ વાત ના કરી શકું. અને સાચું કહું ને બા, તો એ પણ મારી જેમ દીકરી જ છે ને તમારી. દીકરી છે પણ દીકરી નથી. વહુ એ વહુ જ રહે, સમજી? અને આ તમને ભાઈ બેને થઈ શું ગયું છે? એવો તો તમને હું પાઠ ભણાવી દીધો છે કે હંમેશા તમે મારી સામે એની જ વાત કરો છો? બા, તમે એક વસ્તુ તો વિચારો કે હું પણ દીકરી છું, કાલ ઉઠીને હું પણ આવી રીતે પાર્કે ઘેર જઉં અને મારી સાથે આવો વ્યવહાર થાય તો? ક્યારેય નહીં થાય. આવો વ્યવહાર તો ક્યારેય નહીં થાય. કારણ કે એના બાપને નથી ખબર પડતી કે આપણી જે પરિસ્થિતિ છે ને એવી પરિસ્થિતિ વાળા સામે વાળા ગોતાય, પણ અમને તો ખબર પડે છે. હો, એટલે તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. અને આપણામાં તેવડ છે કે મારે તને કેટલું આપવું કર્યાવરમાં. પણ બા, આ કરિયાવર લેવું એ પણ સારી વાત તો નથી જ ને. આ તો વર્ષો જૂનું છે. આ તો લોકોએ હમણાં ઓછું કરી નાખ્યું છે, પણ પહેલાના જમાનામાં તો ઢગલા મોઢે આપતા કર્યાવર, સમજી? અને તને ગૌઢાની વાત ખબર ન પડે ને તો સાનું મને બેહવાનું. શહેરમાં હું ભણીને આવ્યા છે તો ગામડાની બધી રૂઢી બધી ભૂલી ગયા છે. અમને હંધી ખબર છે. એટલે તમારે નાના મોઢે મોટી વાત નથી કરવાની મારી સામે. હજે કરતી ની કામ કર. પણ બા, કીધું ને તને, એક શબ્દ હું તને મોઢામાંથી ન કાઢતી. જે કરતી હોય ને એ કર. અને આ છોકરા ને છોકરી લોટ તો પીવે છે તો કુકર હું કેમ બાકી રહી જાય? સીટી એક નથી વાગતું. બોલો. પહેલા હા બેન. ક્યાં આવેલો? લે ક્યાં હાલ્યો હોવ? દાડીએ. હા તો હાલ હું આવું છું. પાછું બોલ તો હું બોલી. એટલે હું આવું છું એમ કહું છું. હાલ હવે સાનો મને રે. કાં? દાડીએ તું કોઈ દી સીમમાં આવી છો?
હા તેમાં શું છે? હા. કોઈ દી નો કર્યું એ કામ હું કોઈ દી નહીં કરવાનું? નહીં, એવું કાંઈ ન હોય. હું આવીશ હાલ. નથી આવવું કીધું ને બેન. બહુ મોટો થઈ ગયો છે ક્યાં તું? હમણાંથી બધી ખબર છે મને. હંધુય સુપાવા માંડ્યો છે તું. સુપાવા મળ્યો છું હું સુપાયું મેં? હે બેન. તને ખબર હું સુપાયું? મને પૂછે છે હજી તો. આવી બધી વાત મેલ ને હાલ કહું છું. અને તું શું કહેતો તો મને કે જ્યારે તું જાસ વાળીએ દાડી કરવા ત્યારે તને મારી ઉપાધિ થાય છે ને? તો પછી હું તારી ભેગી જોઉં તો તારે ક્યાં ઉપાધિ કરવાના આવે છે? અરે બેન, તે કોઈ દિવસ એમનું કામ કર્યું નથી. અને બીજી વાત તો એ કે હા, તારા લગ્ન કેવા ઘરમાં થવાના છે તને ખબર છે ને? હે હા, મહેલમાં થવાના છે. અને જો તું દાડીએ આવ અને આ ગામવાળાએ ત્યાં સમાચાર મોકલાઈ દીધા તો એટલે છે ને તારે ન થવાનું. ભાઈ આવી જીદ ન કર. એમાં શું થઈ ગયું? એમના ઘરમાં હું જાઉં ને ત્યારે એમના ઘરની ને એમના મેલની વહુ કહેવાઉં. અત્યારે તો હું આપણા ઘરમાં રહું છું ને તો પછી હું વાંધો છે? અને બીજી વાત, અને આમેય જ્યારથી આ બાપુ પાસા થયા છે ને ત્યારથી તું બહુ પાછો બાપુ બનવા જાય. તે બાપુ બનવા જાવ જ ને બેન. તને કોઈ દી બાપુએ સીમમાં પગ મૂકવા દીધો? પણ બે મોઢે બોલસ તું. કાલ મને એમ કેસ કે તું દાડીએ જા પછી વાંયથી મારી ઉપાધિ થાય પણ હું ભેગી જ હોય તો કઈ ઉપાધિ તો નહીં ને. હાલ હવે કીધું ને. બેન, તે કોઈ દી હાથમાં દાંતરડું નથી પકડ્યું એટલે કહું છું. અને જો પહેલા આપણે તો કોઈ દી બાપુ વિના નથી જીવા, પણ જીવીશ ને તારે. એ જરૂરી નથી કે જિંદગીમાં જેમ જીવા હોય એમ જ જીવે રાખવી. ક્યારેક બદલાવું પડે છે. હાલ હવે ખા મોરો. નહીં સમજ્યા. ભઈલા હું કામની પાસે જઉં છું હો. એ હા બેન, અને નિરાય દેવો. હો આ શું છે? ભઈલા હા બેન. અહીંયા આવતો. એ માતાજી. હા બેન. આ શું તું? હા. અહીંયા કંઈક દાટેલું હતું. શું હશે આવું? હું છે બેન? શું થયું? હા, આ શું છે? આ તો ઘરેણા છે. આ ઘરેણા કોના હશે? કોને ખબર? આ તો શું ઘણાય છે? હજી તો આમાં હોત છે. હા, હજી છે. આ તો આખું ભર્યું છે. હું કહું છું તને, હા, મને લાગે છે કે આ ઘરેણા આ વાડીવાળાના હશે. આ તને ખબર છે આપણા બાપુ કહેતા કે આ હંધા હશે ને વાડીની અંદર દાટીને રાખે પછી છે ને જ્યારે આ નીંદવાનું કામ પતી જાય ને હા. તે બીજે ઠેકાણે રાખી દે. મને એવું લાગે છે કે આ ઘરેણા આ દામજીભાઈના હશે. હા, દામજીભાઈ ના જઈશે હો બેન. હા આ હંધાઈ મૂકી દે અને હાલ આપણે છે ને દામજીભાઈને દઈ આવી. હા અને મેં કેવી કે આ નીંદવામાં મારા હાથમાં આવ્યા છે. હા અને બેન. શું ખબર કે આ છે ને ઓલા પેલા તું જાતો ને દાડી કરવા હા એમની જેમ તારી પરીક્ષા હોત કરતા હોય કે આ ભાઈ બેન શું કરે છે, પાસા દેવા આવે છે કે નહીં. હાલ હાલ હા આપણે બેન. જઈ આવી. હાલ. હાલો તમને કરું હો. આ દામજી કાકા ક્યાં ગયા છે તમારા બાપુજી? એ તો ગામમાં ગયા છે. હા, આ છે ને અમે નીમતા હતા ને ત્યાંથી જડ્યું છે. તો હાલો મારા બાપાને પૂછી લઉં હોય તો. પૂછી જુઓ ને તમે જ તે નથી અહીંયા દાયટું નહીં. હા. હું શું કહું છું હા આપણે દામજીભાઈને જ બતાવવાની જરૂર હતી. કે છે કે વાડીમાં પડ્યું આપણું નથી ને. ના ના એ અમારું છે ને, અમે કઈ દાટતા બાટતા નથી વાડીએ. તો કોનું હોય છે? કોણ હોય? હું શું કહું છું હા. આ કોઈ મજૂર બજૂરનું તો નહીં હોય ને? એ હવે ખબર ને, અમે તો કઈ દાટતા નથી. મારા બાપુએ એમ કીધું કે અમે દાટતા નથી કઈ. એમની ભાઈ હંધી હોનાની વસ્તુ અહીંયા અમને મળી છે. અમારું છે ને, જો અમારે તો કેવડી મોટી વાડી છે. અમારે શું કરવું છે ખોટું? અમારું છે ને, તમે રાખો, તમને જડ્યું છે તો. આપણે રાખવી ને.
હા અમારું છે ને, તમે રાખો, તમારું છે, મારે બધું કામ છે. તમે હાલો કામે ચડો, હું જાઉં છું ભાઈ. પહેલા ભાઈ કેસે એમનું નથી ને આપણને એમના જ ખેતરમાંથી મળ્યું છે, તો પછી કોનું હશે? કોને ખબર. આપણે છે ને હજી કોકને પૂછવી. હા આ કોકનું ખોટું આપણી પાસે આવી જાય તો એવું થોડું હાલે. નહીં હો, આપણે કોઈનું ખોટું ન લેવાય કાંઈ. હા એક કામ કરી, હા વાડીની બહાર નીકળવી. હા બની શકે ને કે કોઈ વાડીમાં આવ્યું હોય આટો મારવા, હા અને તને ખબર છે હમણાં ભાઈના કોઈ ભાઈબંધ હોતા આવ્યા હતા, હા બની શકે એમની પાસે હોય ને એમના હાથમાંથી પડી ગયું હોય. હાલ જલ્દી, ઈ જતા રહી પેલા હાલ. પણ બેન એક મિનિટ, હમ. પડી ગયું હોય તો આમ જમીનમાં દાટેલું થોડું રાખે. વાત સાચી છે પહેલા, પણ હું ખબર માથે માટી આવી ગઈ હોય તો. હાલ ને પૂછવામાં હું વાંધો છે, હાલ. હા હાલ બેન. હા ભાઈ, ઉભા રહો. આ અમને વાડીમાંથી મળ્યું. વાડીમાંથી? હા વાડીમાં મારા બાપા દાંતે જ છે. ઘરે બધું મારા બાપા અને ઓલા ઈ છે ને બધું વાડીમાં દાંતે જ ઘણું છે હોનું ની. આમનું જ લાગે છે કા? હા એનું જ છે. મેં કીધું તું ને તને. ના આ અમારું નથી. અમારે તમારે હોનું છે પણ એ આવું નથી જાયતું અમારે. મારા બાપા ને બધા આ ક્યાંથી મળ્યું તમને? આ તો અમે દામજીભાઈની વાડીમાં કામ કરતા હતા ને, તો હમણાં તમને જાતા જોયા હતા. અમને લાગ્યું કે તમારું પડી નથી ગયું ને હાથમાંથી એમ. દામો કેવા આવે છે આવું? એ કઈ એવું કઈ નાખતું નથી ખેતરમાં ને એમાં કાંઈ. એટલે આ તમને મળ્યું છે ને તો આ તમારું વિશે રાખો ને. અમારું મારું હા મારું નથી આ. ભાઈલા લાગે છે આમનું નથી, કોક બીજાને પૂછશું. હા પૂછી લેજો. આ અમારું તો નથી. આ પછી એવા દામ કાકાને વાત કરી દો. એટલે તમે દામ કાકાને વાત કરી એના વાડીમાં તમને મળ્યું છે તો? હા અમે એને વાત કરી પણ એનું નથી, એટલે તમારી પાસે આવ્યા. માતાજીની જેવી ઈચ્છા. મારું કાંઈ છે ને દામ કાકાને તમને મળ્યું છે તો પછી હવે તમને સારું લાગે કરો તો હું જાઉં છું વાડીએ. મારે કામ છે થોડુંક હજુ. એ ભગવાન. ભાઈલા કોનું હશે આ? કોઈનું નથી. આપણે હજી બીજા લોકોને પૂછવું પડશે. હા બિચારા કોક માણાનો જીવ બળતો હોય છે. આવી રીતે આપણને વસ્તુ મળી આપણાથી ન રખાય. નહીં એ વાત તારી હાચી. આપણે છે ને બધાને પૂછી જોવું. એ વાત તારી હાચી. આપણે બધાને પૂછી જોવી. હાલ આપણે ઘરે જતા જાવી અને રસ્તામાં જી મળે ને પૂછતા જાવી. હા હાલ બેન. માં ખોડિયાર જાણે હવે બિચારા કોણ હશે જેની મજૂરીનું આ ખોવાઈ ગયું હશે. કેવું થતું હોય છે એને? તો એનો કેટલો જીવ બળતો છે જેનું ખોવાઈ ગયું છે એનો. હે દીકરી, હું તારા બાપ દાદાની પૂજેલી દેવી ખોડિયાર તારા વારે આવી છું. તે આંસુડા પાડીને મને પોકાર કર્યો હતો ને, એટલે તને સપને જણાવવા આવી છું કે જેનું દુનિયામાં કોઈ નથી ને એની હું ખોડિયાર છું. જે નોંધારો છે ને એનો આધાર હું ખોડિયાર બનું છું. તને ચિંતા હતી ને દીકરી કે તારા લગ્ન હવે કોણ કરાવશે? તારા માવતર તો આ દુનિયામાં નથી રહ્યા. તો સાંભળ દીકરી, તારો કર્યાવર આપવા હું ખોડિયાર પોતે આવીશ. અને એટલે જ મેં તને આજે ધન આપ્યું છે. તો આમ ત્યાં માણસોને શોધીશ નહીં કે આ ધન કોનું છે. આ ધન મેં ખોડિયારે તને આપ્યું છે, તને પરચો આપ્યો છે દીકરી. કેમ કે તારા બાપ દાદાએ મારી ઘણી સેવા ભક્તિ કરી છે. માટે દીકરી, હવે તું પણ હરખથી લગ્ન કરી લે. અને આ ઈચ્છા તો તારા બાપની જ હતી ને, તો તારા બાપની ઈચ્છા તું પૂરી નહીં કરે? ભલે તારા માવતર ન રહ્યા હોય, જન્મ અને મરણ તો આ દુનિયાનો નિયમ છે. પણ દીકરી, હું ખોડિયાર હંમેશા તારી હારે રહીશ.
માતાજી, માં ખોડિયાર મને સપનામાં આવ્યા. મારી આ હંતોય અમને જે મળ્યું છે એ તમે આવેલું છે. માતાજી, હું અબોધ તમારા પરચાને ન જાણી શકી. માં, કાલે મેં તમને મેણું દીધું, મને માફ કરજો મારી, મને માફ કરજો. મેં તમને કીધું કે મારા બાપુની ભક્તિ તમે લઈ જવી. મારી માં ખોડિયારને હું કેવી રીતે કહી દીધું. મારી તમે મને તાત્કાલિક પરચો પૂર્યો. મારી સાચું જ કહેતા હતા મારા બાપુ કે ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં. માં, તમારી દીકરી જાણી મને માફ કરી દેજે માં. પણ મારે આ ધન કે બીજું કાંઈ નથી જોતું. હું તમારી ભક્તિ કરી શકું એવા આશીર્વાદ મને આપજો માં. મારી આ કળિયુગમાં તે મારા જેવી દીકરીને પરચો પહેર્યો માં. તું આજ મારું માવતર બની ગઈ દેવી. મારે પહેલાને કેવી જ પડશે. પહેલાને મારે કેવું પડશે કે મને માં ખોડિયારે દર્શન દીધા છે. ભૈલા, હા બેન. જલ્દી ઉઠ તો. હા, અને ખોડિયારમાંનું સપનું આવ્યું હતું. હે? હા ભૈલા, અને તને ખબર છે આજે આપણને ઘરેણું ને હંધુય મળ્યું ને, હા, એ બધુંય છે ને માતાજીની દેન છે. માતાજીની દેન છે. અને તને કહું, આજ લગન હું અફસોસ કરતી હતી. મને દુઃખ થતું હતું કે આપણા બાપુ આપણને મેકીને જતા રહ્યા. આજ માતાજી આવ્યા ને સપનામાં. સાચું કહું ને તો મારા મનનો તો હાવ બોજ હળવો થઈ ગયો એવું લાગે છે. એમને કીધું કે જેનું માવતર ન હોય ને એનું માવતર હું ખોડિયાર છું. કે દીકરી, તારે અફસોસ કરવાની દુઃખી થવાની જરૂર નથી. હું તારી વારે છું કે એવું કીધું માએ. પહેલા મને હાવ સાચું માનવામાં ન થતું કે મને માં ખોડિયાર આયા સપનામાં. અને મારા લગ્ન હાટ થઈને મારી માં ખોડિયારે આ ઘરેણું આપ્યું. પહેલા તને કયા શબ્દમાં કહું ને મને સમજાતું જ નથી. ખોડિયાર આવે ખરી હો. આપણી કુળની દેવી ખોડિયાર આવી ખરી. હા પહેલા, તને ખબર છે ને આપણા બાપુ એમની કેટલી ભક્તિ કરતા. બાપુ માંદા પડ્યા ને તો ખાટલે બેઠા બેઠા બસ એમનું જ નામ રાઈટા કરતા. અને તને ખબર છે બાપુ છે ને જ્યારે છેલ્લે મને મળ્યા ને ત્યારે મને એમ જ કીધા કરતા કે મને તો મારી ખોડિયારનો રથ દેખાય છે. મને એવું લાગે છે કે મારી ખોડિયાર પોતે મને લેવા આવી. હું કેટલી અબૂત છું કે અત્યારે લગન બસ એક જ વાતનું દુઃખ લેતી રહી. મારા બાપુ જતા રહ્યા. પહેલા મને લાગે છે કે હાચે જ તેમાં ખોડિયાર આપણા બાપુને રથમાં બેહાડીને લઈ ગયા હશે. નહીં? સાચી વાત છે તારી. અરે અંબે દાડીએ જતા ને તોય એ નીંદતા જાય, ખોડિયારનું નામ લેતા જાય, અને વાયા હું ખોડિયારનું નામ લેતો હોઉં. એટલે જ પહેલા એટલે જ આપણને નિમતી વેળા એ જ ત્યાં ઘરેણું મળ્યું છે. હા બેન, હા તારી વાત હાવ હાચી હો. હા, કે છે ને કે ઘરેની ભક્તિ કોઈ દિયડે નથી જાતી. આજ નહીં તો કાલ ઈ તો આવે જ આડી. હું ખબર કે મારા બાપુ એ જ તે કીધું હશે ખોડિયાર માને કે મારી દીકરીને હું તો ન વડાવી શકું માં, પણ તું એનું માવતર બનીને જા. સાચી વાત છે. પહેલા મને એટલો હરખ થાય છે ને કે હું તને હું કહું, ક્યારે નહોતું વિચાર્યું કે માં ખોડિયાર આપણી વારે આટલી વહેલી આવશે. મેં નહોતું વિચાર્યું કે મારા શબ્દો ખોડિયાર સાંભળશે.
તારા શબ્દ કાંઈ નહીં, હું નામ લેતો ને એટલે સાંભળી લીધું માએ, સાંભળી લીધું સમજે. અને જા મારી હાટું સા મૂક હો. હા ભાઈ નહીં માં ખોડિયાર છે એવો છે. માવતર ખોડિયાર અમારું તો અમારું માવતર ખોડિયાર હો. હા હવે તો લગ્નની તૈયારી કરવી છે અને લગ્ન તો એવા કરવા છે ને કે મારી બેનના હાહરિયા વાળાને આખું ફાટી જાવી જોઈ કે નહીં એન ભાઈએ લગ્ન કરાવ્યા હોય. હા મારે તો મારા બાપનું સપનું પૂરું કરવું છે. હે માં ખોડિયાર બસ તારી દયા છે અમારી ઉપર. હે બેન તું અહીંયા કાં બેઠીશ? ક્યારની વાટ જોતી હતી કે ક્યારે તું પધાર ને ક્યારે આપણે વાડીએ જાવી. તને ખબર છે હું આમ નવરી બેઠી હોય ને તો મને ખાલી ખોડિયારમાં જ યાદ આવ્યા રાખે છે. કેવા મને સપને આવ્યા મને જ થાય છે. બોલ ખોડિયાર તો ખોડિયાર છે સમજી તો. ખોડિયાર તો ખોડિયાર છે બેન. હે એ ગળોધરા વાળી કેવી તોય એ તાતણિયા વાળી કેવી તોય હે કે માટેલ વાળી કેવી ને તોય અને રાજપરા વાળી કેવી ને તોય અને હા કે સપનામાં આવી ઈ ખોડિયાર કેવી તોય ખોડિયાર તો ખોડિયાર છે. સાચી વાત છે. તને એક વાત કહું ભઈલા, હા હું ને બાપુ અહીંયા જ બેહીને આખો દી ખોડિયારમાંની વાતો કર્યા કરતા. પણ છે ને પેલા હું આમ કંઈક બાપુની વાત કરતી ને તારી યારે તો મને રોંગું આવતું. હવે ન થાવતું. જ્યારથી ખોડિયારમાં મારા સપને આવ્યા ને મેં સ્વીકારી લીધું. બાપુ આપણાથી આમ આઘા જતા રહ્યા છે પણ તોય મને ખુશી છે. ખબર છે શેની? શેની? કે બાપુ જ્યાં લગી જીવા હાજા થયા માંદા પડ્યા ત્યાં લગન એમણે ખોડિયારમાંની ભક્તિ ન મૂકી. અને હું હાવ અબૂત. બાપુજી જતા રહ્યા પછી બસ બાપુજી આપણને કેમ મેકીને ગયા, કેમ આપણાથી આગળ જતા રહ્યા એ વાતનું દુઃખ જ કર્યું. એના કરતાં એટલી વાર મેં ખોડિયારમાંની ભક્તિ કરી હોત તો. કેમ કે જે અહીંયા આવ્યા છે જગતમાં એને એક ને એક દિવસ જવાનું તો છે જ ને. એમાં કઈ નવાઈની તો વાત છે નહીં. પણ પહેલા હા આવું જ તારા હાથમાં? કાંઈ નહીં, આપણે થોડુંક બહાર જવાનું છે બેન. વાડીએ જવાનું છે ને? નહીં વાડીથી થોડુંક આગું જવાનું સમજે તું. એટલે ભાથું ભેગું લઈ લીધું? હા તે પણ આપણે ભાથું ખાઈને જાવી શું વાંધો? પછી અધ વચ્ચે ભૂખ લાગશે. મને અત્યારે ભૂખ નથી લાગી ને એટલે તું મારી હાટું આટલી ભૂખ સહન નહીં કર. હે હારું હેલ. પણ જાવું છે ક્યાં? આ થોડુંક જ આમ ત્યાં વાહનમાં જવું પડશે. ક્યાં જવાનું છે કંઈ કહીશ કે સીધે સીધો લઈ જ જઈશ? હું નહીં કહું ક્યાં જવાનું છે ને એ નહીં કહું બેન. દોડે ને દાડે બગડતો ચાસ. હાલ હવે. હા પહેલા હા શું છે? એનું ઘર છે. હા તે પણ હું ક્યાં ના પાડું, તારા હારાનું ઘર જ છે. હાલ તે મને શું કીધું રમણનપુરમાં આપણે કાકાના ઘરે જવાનું છે. અહીંયા હું લેવાનું લઈ આવ્યો છું. તું હાલ ને બેન. મોહન કાકાની ખબર પૂછવા બા નહીં લઈ આવ્યો. પણ શું છે અહીંયા કામ? કામ હાલ હાલ. ઊભો રહે તો સાચું બોલ. હા એમને કીધું છે અહીંયા બોલાવ્યા છે આપણને? નહીં તો પછી હું લેવાનું લઈ આવ્યો? હું લેવાનું લઈ આવ્યો એટલે હવે આ લગ્નની તારીખ લઈ લેવી ને. હાલ. પણ તને કેટલી વાર લગ્નની પાછળ પડી ગયો છું. આવી રીતે હામાં પગ લેવાય આપણે? અરે બેન હાલ ને તું. કાજે નોકર રજા છે? હા હા તો તમે તમારું કામ ચાલુ રાખો. હવે પેપર વાંચીશ એમાં પણ તમને વાંધો આવશે નહીં? મેં ક્યાં ના પાડી? કરો તમે તમારે જે કરવું હોય.
એ જ તો નથી કરવા દેતા. થાય પણ નહીં. ખબર છે મને. તો ખબર રાખો. આવો. હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ બે ભાઈ બેન ને કાં અચાનક આવવાનું થયું? તે કામ હતું? હા, કામ હતું એટલે તો આવ્યા છે. આ લગ્નની તારીખ લેવા આવ્યો છું. લે, લગ્નની તારીખ લેવા આવ્યો છો? હા. થઈ ગઈ વ્યવસ્થા? હા, બધી વ્યવસ્થા થઈ ગઈ. તમારા જેવા ભિખારા ભાઈ બેન પાસે કાંઈ વ્યવસ્થા ન થાય. ખોટા હુકામ ફાવતા મારો છો. ના ના, બધી વ્યવસ્થા થઈ ગઈ. જો જો હા, જો તમારે જેટલું ઘરેણું જોતું હોય એટલું છે. તમે કીધું ને એનાથી વધારે છે. હાલ્યો, આ આખો ભર્યો છે. આ હંધુ ઠીક, પણ કાલ સુધી તો તમારી પાસે કાંઈ નહોતું, તો અચાનક ક્યાંથી આવી ગયું? હા, ખબર જ હતી કે તમારો બાપો હંધુ ભેગું કરીને ગયો છે, પણ આ ઘરેથી છૂટે નહીં ને તે તમે કહેતા હશો કે અમારથી કાંઈ નથી થાય એમ. કા ના ના, એવું નથી. મારી બેન ને છે ને ખોડિયારમાં સપનામાં આવ્યા હતા અને અમે નીંદવા ગયા હતા ને બે દાડીએ, ત્યાંથી આ મળ્યું. એવા કઈ ખોડિયારમાં રેઢા નથી પડ્યા કે તમને લોકોને સપનામાં આવે. બોલો છો તમે આ? હા, શું બોલું છું? આ દર વખતે બધી વાતમાં ટોકવાની શું જરૂર છે? એવા ક્યાં ખોડિયારમાં રેઢા પડ્યા છે કે આ લોકોને હંધુય આપે? તમને ખબર નથી કે આ લોકો પાસે આટલું બધું આવી શકે? અરે મારા સસરા કઈ મૂકી નથી ગયા. એમના દવાખાનાની પાછળ તે આ લોકોએ ઘણું બધું વેચી નાખ્યું છે. અશોકભાઈ, તમે જે વાત કરો છો એ સાચી છે? હા હા, વાસી છે. ખરેખર આ માતાજીની પ્રસાદી છે? હા, માતાજી પરસાદી. આના લગ્ન ખોડિયારમાં કરાવશે. જો મમ્મી, આજ બધું જોતું હતું ને તમને, હવે તો તમને આપી દીધું છે, તો હવે તો લગ્ન કરાવી દો ભાઈના. તારીખ નક્કી કરી લો. ના બેન, માફ કરજો. મારે આ લગ્ન નથી કરવા. હું કામ નથી કરવા હવે? હવે તો હંધુય આવી ગયું છે અને મારે આની જરૂર હતી. એટલે જ તમને માણાની નહીં, તમને કરિયાવરની જરૂર છે. અને જે ઘરમાં બાયુનું મહત્વ નથી પણ રૂપિયાનું, મિલકતનું, આ કરિયાવરનું મહત્વ છે, એવા ઘરમાં હું લગ્ન કરીને શું કરીશ? મારા બાપુ તમને પારખી ન હોય કા? એમને એમ હતું બા કે તમારું ઘર મોટું છે ને એવી રીતે તમારું મન હોત મોટું છે. બિચારા ખોટા હતા, ભોળા હતા ને મારા બાપુ. બસ ખોડિયારમાંની ભક્તિ કરતા આવડે, બીજું કંઈ નહોતું આવડતું એમને. મગજનો નહીં, ખાલી મનનો જ ઉપયોગ કરતા. તેમાં તમારું ઘર જોઈને, તમારો દીકરો હારો જોઈને, તમારામાં માણસાઈ છે એવું વિચારીને મારા અહીંયા લગ્ન નક્કી કરી નાખ્યા. ખાલી કરિયાવર માંગ્યો એમાં અમારી માણસાઈ હોતે મરી ગઈ. હા બા, કરિયાવર માંગ્યો એમાં વાંધો નથી, પણ માણાનું ખોવડું જોઈને કરિયાવર મંગાય. ક્યાંય એવું લખેલું નથી કે દીકરીને તમે પરણાવીને લાવો ને, તમારા ઘરની જ્યારે વહુ થાય ને ત્યારે કરિયાવર પેલો જ હોય. આમ જો ગોપી વહુ, આ જે હોય ઈ. હવે હું ક્યાં ના કહું છું કે તું આટલું બધું મારી સામે ભાષણ આપે છે? મારે જે જોતો તું એ હંધુય મળી ગયું છે. તમારે કરો તૈયારી લગનની. જાઓ. હા બેન, હું અહીંયા લગ્નની તારીખ લેવા આવ્યો છું. તું આ હગાઈ તોડી નાખવાની વાત કરશો અને તને ખબર છે ને બાપુજીનું સપનું હતું કે તારા લગ્ન આ ઘરમાં જ થાય, એટલે છે ને તારે હગાઈ નથી તોડવાની. ભાઈ, તારે હજી પણ અહીંયા પકડાવી છે કે જ્યાં લાલચ સિવાય બીજી વાત નથી? આજે ખોડિયારમાંને અહીંયા પરચો પૂરવા આવવું પડ્યું. એવા
ઘરમાં હું લગ્ન કરું? ખોડિયારમાં એ પરસો પૂર્યો. હા, કળિયુગમાં કોઈ પરસા ન પૂરે. મને તો એવું લાગે છે કે કદાચ આ ચોરી કરીને લાવ્યા હશે ભાઈ બેન. મમ્મી જરાક તો વિચાર કરો. તમે પહેલા રૂપિયા માંગ્યા, સોનું માંગ્યું, અને હવે એ લોકો આપી દે છે, છતાંય તમે સવાલ માતાજી ઉપર કરો છો. અરે સમજતા કેમ નથી તમે? અરે તમારી આ લાલચ, એના લીધે જ ગોપી આવા શબ્દો બોલી રહી છે, અને એ સાચી છે, ને સાચા શબ્દો બોલી રહી છે. સાચું કહું ને તો તમે આના હકદાર જ નથી. આ માતાજીની પ્રસાદી આ લોકોને માતાજીએ આપી છે, અને એ શું કામ? એમનું દુઃખ દૂર કરવા માટે, નહીં કે તમારી લાલચ પૂરી કરવા માટે. આગળ ભડકાવે છે અને તું ભડકી જાશો. ભડકતો નથી, પણ આજે મને લાગી રહ્યું છે કે આજે મારે બોલવું પડશે અને તમને સંભળાવવું પણ પડશે, કારણ કે તમે જે કરી રહ્યા છો ને એ રસ્તે હું નહીં ચાલી શકું. હું ગોપી સાથે લગ્ન તો કરીશ, પણ આ બધું લઈને નહીં, આ બધું લીધા વગર. ગોપી, હું તને છોડવા નથી માંગતો. તું તારી જગ્યાએ સાચી છે, પણ એટલું જરૂર કહીશ કે મારી મમ્મી જે આ કરી રહી છે ને એ બરાબર નથી, અને હું મારી મમ્મીને છોડવા માટે તૈયાર છું. તારી સાથે રહેવા માટે હું તૈયાર છું. ના, મારું પાપ ન કર્યું. તમે તમારા માં જ્યાં કે ત્યાં બીજે લગ્ન કરી લો. હું તમારા ઘરમાં વહુ બનવા નથી માંગતી, કારણ કે મારાનો સ્વભાવ ઠાઠડીએ જ જાય છે. આજે તો માં ખોડિયારે આ પરચો પૂરીને અમારી ઈચ્છા પૂરી કરી દીધી, પણ કાલ અમારે મારા લગ્ન થાય, જીયાણું આવે, ગમે નાનો મોટો તહેવાર પ્રસંગ આવે ત્યારે તમારી માં નવી નવી માંગ કરતા રહેશે, અને મારો નાનો ભાઈ આ બધું નહીં પૂરું પાડી શકે. માફ કરજો, પણ હું જ આ હક પણ તોડું છું. હું આ ઘરમાં બહુ થવા નથી માંગતી. હાલ પહેલા મારી માં ખોડિયારની પ્રસાદી આપો. ગોપી, તને એમ લાગે છે કે હું તારા માટે થઈને જ ઘર છોડું છું? ના, તું વિચાર કર કે તારા મમ્મી જે કરી રહ્યા છે ને એ અમારે પણ ભોગવવું પડશે, મારી બેનને પણ ભોગવવું પડશે. કાલ સવારે એ પણ સાસરીએ જશે, એને પણ ત્યાં તકલીફ પડશે, ને જો તારી સાથે જેવું થયું એવું એની સાથે પણ થશે ને ત્યારે તમને ભાન થશે. હા, તો સામેવાળા વ્યક્તિઓ સારા મળ્યા હશે જે તમારી જેવા નથી, એટલા માટે થઈને એ લોકો કોઈ આવી માંગ નથી કરતા. બાકી તમે પણ આપી આપીને થાકી જાત, અને હું તમારી સાથે હવે રહેવા નથી માંગતો. તમારા સ્વભાવથી કંટાળી ગયો છું. જો ગોપી મારી સાથે લગ્ન ન કરી શકે એમ હોય તો કઈ વાંધો નહીં, પણ હું પણ હવે આ ઘરમાં નહીં. આદિ નહીં, તું આ ઘર છોડીને ન જા. મને પણ જોડે લઈ જા. મારે પણ નથી રહેવું આ ઘરમાં. જે ઘરમાં દીકરી હોવા છતાં એક દીકરીનું દુઃખ ના સમજી શકે એ ઘરમાં મારે નથી રહેવું. ના ના સુષ્મા, એવું ન કરજે. પણ આદિ, તમે બે ભાઈ બેન જો મને મૂકીને વયા જાઓ તો આ દુનિયામાં મારું કોણ? બડા, મને માફ કર દે. ગોપી હો, હવે હું ક્યારેય આ બધી લાલચ નહીં રાખું. જો મારા સંતાનો જ મારી હારે નહીં રહે તો મારે આ ધન દોલત, હા વાડી બંગલા હું કામ થાય? મારે કાંઈ નથી જોતું. મને ખાલી મારા દીકરાઓ જોઈએ છે. હા બેન, જો આ તારી લીધે એક આમાં નોંધારી થઈ જાય એટલે તું હાયા જ લગ્ન કર. આ હગાઈને તોડવાની આપણે બેન. જો જગત જનની પોતાના દીકરાની વાત માનતી હોય તો હું તો જન્મ દેનારી છું, બે હાથવાળી. તો મારે તો મારા દીકરાની વાત માનવી જ પડે ને. હવે હા જોડું છું બેટા, માફ કરી દે ને. માફ હું નહીં કરું, માફ તો ગોપી કરશે. જો ગોપીની મરજી હશે તો
હું માફ કરવા વાળી કોણ? મેં તમને કોઈ ગુનેગાર નથી ગણ્યા. બસ મારી તો ખાલી એટલી વાત હતી કે મારા નનકા ભાઈ ઉપર હું બોજ બનવા નથી માંગતી. મારે માવતર નથી. કાલ સવારે અહીંયા પૈણી ના આવું અને તમે નવી નવી માંગો કર્યા રાખશો તો મારો નાનો ભાઈ કેવી રીતે પૂરું પાડશે? મને તમારાથી બીજી કોઈ વાતની દાજ નથી. અને બાપ, મારી તો જવાબદારીમાં આવે છે કે હું એને ઠેકાણે પાડું. એનાથી વધારે દુઃખની વાત એ બાપ કે આ નાની એવી લાલચ હાટું થઈને આવા કળિયુગમાં મારી માં ખોડિયારને પરચો પૂરવા આવવું પડ્યું. આનાથી વધારે તો દુઃખની વાત કઈ હોય શકે માં? તમે તો માં છો ને, નોંધારા સંતાનોને હાચવી ન શકો તો કઈ નહીં, પણ દુઃખ તો ન જ આપી શકો ને માં. અને હું નથી ઈચ્છતી કે તમારો પરિવાર વિખેરાય. એટલે તમે કહો છો તો હું લગ્ન કરવા તૈયાર, પણ આજ પછી ક્યારેય મારા ભાઈ ઉપર આવો કોઈ બોજ તમે નહીં મૂકો તો જ. ક્યારેય નહીં મૂકું. તને મારી દીકરી કરતાં વિશેષ રાખે. ક્યારે એવી ફરિયાદ નહીં આવે કે મેં તને ક્યાંય કડવા વેણ કીધા હોય કે હું તને હેરાન કરતી હોય. તારા ભાઈ પાસે ક્યારેય એવી ફરિયાદ નહીં જાય. પણ વાહ, હક પણ ન તોડતી. ઠીક છે માં, તો પછી આ લ્યો બાપ, આના ઉપર હવે તમારો હક છે. મારો ભાઈ હવે આનાથી વધારે નહીં આપી શકે. ગોપી બહુ આનો હાસો અબદાર તો આ તારો ભાઈ અશોક છે. હાલે બટા અશોક, આનો હક ફક્ત ને ફક્ત તારો છે. અમારે તો ખાલી અમારી ગોપી બહુ જ જોઈ છે, બીજું કાંઈ નહીં. નહીં, આ તો બેન તારું જ છે. માતાજી આપ્યું છે. ભાઈ, માતાજી આપણા બાપુની ભક્તિથી આપ્યું છે ને, તો પછી એનો પહેલો પ્રસાદ તો નનકાને મળે. આ તું રાખ ભાઈ. હવે મારી હાહુને મારા સિવાય બીજું કાંઈ નથી જોતું. ખોડિયાર માની જય